તો કેમ છો બધા? શું કરો છો? અમે તો બહુ ટાઈમથી પિયરમાં છીએ, હવે સાસરીમાં જવાનું છે. કંઈક ગોતે છે અમારા બા રાયડામાં. જુઓ ગાઈસ, ખબર નથી શું ગોતે છે. હું જોતી હતી એમને જ. ગાઈસ, અમારે હમણાં લગ્ન ચાલુ થઈ ગયા છે શિયાળામાં ઠંડીના. એ બધા લાડવા ખાવા જાય છે હું ઘરે. તો હું રોજ શું કરું, ભાત બનાવી ખાઉં છું, ખાવાનું બનાવતી નથી. અહીંયા સ્ટોલ સુઈ ગયો છે. જો અમારી ભેંસો કેવી બેઠી છે. ઠંડી બહુ હોય છે એટલે હવે એને ગરમી થઈ એટલે કેવી સૂવે છે. જુઓ, કૂતરી પૂંછડી હલાવે છે કૂતરી. જોઈએ, આ મારા ભેંસો માટે ચારો વાયેલો છે. થોડા નજીકથી દેખાડું. ઓટ્સ અને ચીકુડી ફવારા છે. જુઓ ગાઈસ, આ ભેંસોના શીલા. આ નાનો તબેલો, મોટો તબેલો. એ મોટું છે અંદરથી, કેમ કે બધા ઢોરો અંદર નથી સમાતા, લડે છે. જગ્યા ઘણી છે પણ દૂર દૂર બાંધવા પડે છે. ભેંસો એકબીજી ઝઘડે છે, શિંગડા મારે, શિંગડા પીડાવે છે. એટલે અડધા અહીં બાંધીશ, અડધા ત્યાં બાંધીએ. હજુ રોટલા નાખવા પડે કૂતરાને. ગાઈસ, કૂતરા જુઓ. જમવાનું બનાવવું છે, મગ ચડાયા છે, ખીચડી બનાવીશું. અહીં પણ મેં વટણીયા વાલોળ વાયા જુઓ. મેં નહીં વાયા, મારા ભાભીએ વાયા છે. અહીંયા જુઓ કેવી શેંગો આવી છે, ફળીઓ જુઓ. ફૂલ છે એ ગુલાબના જેવું ફૂલ છે પણ ગુલાબ નથી, પણ એની સુગંધ બહુ મસ્ત હોય છે. હાલ શિયાળામાં ઓછા આવે છે, ના ઉનાળામાં બહુ આવે છે. આખું ગુલાબી ગુલાબી થઈ જાય છે. આગળ બહુ મસ્ત લાગે, સારું લાગે. બાય ગાઈસ, લાઈક, કમેન્ટ ને શેર.